આપણને ક્યારેય એવું નથી લાગતું કે આપણે એક દિવસ અહીંથી ચાલ્યા જવાના છીએ, આપણે માટી થઈ જવાના છીએ, અને અમુક વર્ષોમાં જ, કરોડો વર્ષમાં તો આ 50-60 વર્ષ, તો આપણે હંમેશા છે ને, આપણને એવું લાગે છે કે આપણા મોટા મોટા ડેલા, જોમણા, પૈયાર, સુત્રીયાર, ખબર નહીં શું શું નામો છે બધા, એ બધાથી એટલા બધા ચીટકીને બેઠા છીએ, અને આપણને એવું લાગે છે કે કરોડો વર્ષો સુધી આપણે આ બધું ભોગવવાના છીએ. એટલે યાર, ખરેખર જીવનમાં જે ભોગવવા જેવું છે, જે માણવા જેવું છે, એ બધું છૂટી જાય છે. આ માયાની આવરણ અને પ્રક્ષેપણ શક્તિમાં ફસાઈ અને આપણે જીવતા નથી, કોઈ નથી જીવતું. ગરીબ, તવંગર, જરૂરિયાતમંદ, સંસાધનવાળા કોઈ જીવતું નથી. જીવન મુક્ત બનીને કોઈ નથી જીવતું. બધા જ ક્યાંક ને ક્યાંક મોહ આસક્તિમાં એ જ સડેલું હાડકું ચૂસી રહ્યા છે, જેમાં કશું જ નથી મળવાનું. એટલે જીવન જીવવું જોઈએ, એની પ્રતિ ક્ષણને જીવી લેવી જોઈએ, અને આ જ ભારતનું અધ્યાત્મ છે.